હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ અંબાજી અને અમારી બસ આવે છે. અમારો બધો સામાન પહોંચી ગયો છે. હવે બસ આવે એટલે અમે નીકળીએ. તો ગાઈસ, બહુ રાહ જોઈ પછી બસ અમને દેખાઈ. તો હવે ફટાફટ આપણો સામાન મૂકીએ અંદર બસમાં અને નીકળીએ. તો ફટાફટ બધા બસમાં બેસે છે અંદર. તો ગાઈસ, બસમાં અમને પહેલી જ સીટ મળી ગઈ છે અને આ છે અમારો નાનકડો મિત્ર. 2 hours later. તો ગાઈસ, હિંમતનગર હાઈવે પર પહોંચી ગયા હતા અને રસ્તામાં બસ ઊભી રાખી હતી. તો આપણને ઊંઘ બહુ જોરદાર આવતી હતી તો આપણે લઈ લીધી ચા પીને અમે ફટાફટ બસે પહોંચ્યા. તો અમે જોયું કે હજુ તો બધું પબ્લિક બહાર જ છે. તો અમે પણ બહાર જ ઊભા રહી ગયા. અને આ છે અમારા ચિરાગભાઈ અને અમારો કાનો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો અમે ખેડ બ્રહ્મા પહોંચી ગયા. તો અમને સામે એક દુકાન દેખાઈ તો અમે ગયા ચા નાસ્તો કરવા માટે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બતાવું આપણો નવો લુક. આ છે અમારો ભૈલું, એનો મિત્ર અને સુજલ. મોઢું સંતાડીને બેઠી છે અમારી દીસુ અને એની બે બહેનો. Like and follow, please. ખેડ બ્રહ્માનો તમને થોડોક નજારો બતાવું. તો મિત્રો, ખેડ બ્રહ્મા અંબે માતાનું મંદિર સવારે 7 વાગે ખુલે છે. તો મિત્રો, ફટાફટ આપણે અંદર જઈએ અને તમને પણ અંબે માતાના દર્શન કરાવો. બોલો અંબે માત કી જય. 1 hour later. તો મિત્રો, અમે ગબ્બર પહોંચી ગયા હતા અને આ છે ગબ્બરનો ગેટ. અને તમે જોઈ શકો છો કે ગેટની અંદરથી ગબ્બરનો ડુંગર કંઈક આવો દેખાય છે. તો મિત્રો, 10 વાગે આપણને તાપ થોડોક વધારે લાગતો હતો તો આપણે પહોંચી ગયા હતા રોપવેમાં બેસવા માટે. તો ગાઈસ, જિંદગીમાં પહેલી વખત રોપવેની અંદર બેઠા હતા. આપણને તો ખતરનાક બીક લાગતી હતી. તો મિત્રો, આપણે ગબ્બર મંદિર ઉપર પહોંચી ગયા હતા. હવે નારિયેલ પ્રસાદ લઈને મંદિરમાં જઈએ. ગબ્બર ડુંગર ઉપરથી કંઈક નીચેનો નજારો કંઈક આવો દેખાય છે. તમે પણ જોઈ શકો છો. તો મિત્રો, આપણે મંદિર ઉપર પહોંચી ગયા હતા અને તમે જોઈ શકો છો કે મંદિર ઉપર કેવું દેખાય છે. તો બોલો અંબે માત કી જય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિર ઉપર કેટલું પબ્લિક દેખાય છે. તો મંદિરેથી નીકળતા આપણને રસ્તામાં મળી નાની છોકરી. ફાટે છે મારી. તો હવે આપણે નીકળીએ ગબ્બરથી અંબાજી જવા માટે. તો મિત્રો, આપણે અંબાજી પહોંચી ગયા હતા. ત્યાં મોબાઈલની પરમિશન હતી નહીં એટલે આપણે વિડીયો શૂટ કર્યા નથી મંદિરમાં. 1 hour later. તો મિત્રો, આપણે પહોંચી ગયા હતા ઊંચા ઉમિયા માતાજીના મંદિરે. માં ઉમિયાના ધામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મંદિર બહારથી કંઈક આવું દેખાય છે. હવે ફટાફટ અંદર જઈને તમને માં ઉમિયાના દર્શન કરાવું. માતાજીના મંદિરની બહાર ગણપતિ દાદાનું ગુફાની અંદર મંદિર છે. તો તે અંદરથી કંઈક આવું દેખાય છે. તમે જોઈ શકો છો. Two hours later. તો મિત્રો, બહુ દિવસથી વિચારતો હતો કે કુળદેવીના મંદિરે મારે જવું છે. તો અમે પહોંચી ગયા હતા સંખલપુર બહુચર માતાના મંદિરે.
5 hours later. તો મિત્રો પહોંચી ગયા હતા અમે વડોદરા. તો હવે આપણે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.